નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। ગાઝા પટ્ટીમાં ઇઝરાયલ સેના દ્વારા કરવામાં આવેલા તાજેતરી લશ્કરી કાર્યવાહીથી આ વિસ્તારમાં ભારે તબાહી મચી ગઈ છે। છેલ્લા 3 દિવસમાં ઇઝરાયલ હવાઈ અને જમીન હુમલામાં લગભગ 600થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે। ઇઝરાયલ સેનાના ગાઝા દક્ષિણ અને ઉત્તરીય ભાગોમાં એક સાથે હુમલો કર્યો છે, જેના પછી આ વિસ્તારમાં પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ છે। ઇઝરાયલ સૈન્યનું કહેવું છે કે દક્ષિણ ગાઝામાં રફા પર જમીન હુમલા ચાલી રહ્યો છે અને સૈનિકો ઉત્તર તરફ ત્યારે બિલ્દિહાન શહેર અને મધ્ય વિસ્તારો તરફ આગળ વધી રહ્યા છે। ત્યારે મિત્રો જાન્યુઆરી 2025માં શરૂ થયેલા યુદ્ધ વિરામના ત્યારે ભંગ બાદ આ હુમલો થયો હતો, જેના કારણે આ પ્રદેશમાં 2 મહિનાથી સંબંધિત શાંતિનો અંત આવ્યો હતો। ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યા અનુસાર મંગળવારથી શરૂ થયેલા હુમલામાં અત્યાર સુધીમાં સેંકડો લોકો માર્યા ગયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે। જો કે મંત્રાલયે જણાવ્યું હતું કે મંગળવારે રાત્રે શરૂ થયેલા બોમ્બ વિસ્ફોટમાં 400થી વધુ લોકો માર્યા ગયા હતા અને ત્યારથી મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે। ઇઝરાયલ સેનાએ દાવો કર્યો છે કે આ હુમલામાં હમાસના આતંકવાદી રહેઠાણોને નિશાન બનાવવા માટે કરવામાં આવ્યા છે। જો કે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ હુમલામાં નાગરિકોના અને ઘરો અને વસાહતો પણ નાશ પામી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।